અત્યાર સુધી તમે જોયું કે જાદુઈ ચકલીને ગોલ્ડીબાજ ગુફાની અંદર કેદ કરીને જતો રહે છે. ચકલીનું એક ઈંડું ચીલ છીનવીને જતી રહે છે અને બીજું ઈંડું તે લોકો પોતાની પાસે જ રાખે છે. હવે આગળ જાદુઈ ચકલીને ગુફામાં પુરાઈ રહેતા કલાકો વીતે છે અને તેને તેના ઈંડાની ચિંતા થવા લાગે છે. કદાચ આ પથ્થરને હું હટાવી શકતી હોત અને અહીંથી બહાર નીકળી શકતી હોત, પણ હવે તો એવું લાગે છે કે આ ગુફાની અંદર હું ભૂખી મરી જઈશ. હે ભગવાન, મારા ઈંડાને સલામત રાખજો. બીજી બાજુ ગોલ્ડીબાજ એક ઈંડાને લઈને ચીલની પાસે પહોંચે છે કે જે ઝરણાની પાસે બેઠી હતી. ડાર્લિંગ, હું પેલી ચકલી રાણીને ગુફાની અંદર કેદ કરીને આવ્યો છું. હવે કોઈનાથી ડરવાની જરૂર નથી. ચાલો, સારું થયું. હું તો તે જ વિચારીને ડરતી હતી કે જો તે પાછી આવી જશે અને તેને ખબર પડશે કે મારાથી તેનું ઈંડું ખોવાયું છે તો તે કેટલી ગુસ્સે થશે. શું તે એનું ઈંડું ખોઈ નાખ્યું?